हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આપણે આજે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર એમો થિયરીમાં હોમોન્યુક્લિયરના બોરોન અને નાઇટ્રોજનના અણુ આપણે કરી ગયા, નાઇટ્રોજનના અણુ આયન પણ કર્યા। આજે આપણે ઓક્સિજન અણુની અણુ રચના અને તેના અણુ આયનો અને એની સ્થિરતા, એની શક્તિની દ્રષ્ટિએ સ્થિરતા કેટલી છે એ જોશું। તો ઓક્સિજનમાં ઓક્સિજન અણુની અણુ રચના, તો ઓક્સિજન અણુની અણુ રચનામાં એનો ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન એટલે કે ઇલેક્ટ્રોનિક વિન્યાસ જોવો પડે। તો ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 8 છે અને એની ઇલેક્ટ્રોનિક રચના 1s2 2s2 2p4 થાય છે, 2p4 થાય છે। એટલે કે 2p4 એને જુદી રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય, 2px2 2py1 2pz1। આવા બે પરમાણુ જ્યારે એની કક્ષકો સંયોજિત થાય ત્યારે એની અણુ કક્ષક બને। એટલે જ્યારે ઓક્સિજન અણુ બને ત્યારે એ આ રીતે સંયોજાય છે, O 1s2 2s2 2px2 2py1 2pz1 પ્લસ O 1s2 2s2 2px2 2py1 2pz1 બરાબર O2 ના એના અણુકક્ષકો લખવાના આવે છે। તો મુલ્કિનને જે અણુકક્ષકનો ક્રમ આપ્યો એ જ ક્રમ અહીંયા આવશે, કે સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2px2 pi 2py is equal to pi 2pz 2, અહીંયા પણ 2, pi સ્ટાર 2py is equal to pi સ્ટાર 2pz। આ બંનેમાં એક એક ઇલેક્ટ્રોન રહેશે। જો આ 1s ના એક એકમાં આવી ગયા, ઇનર્ટ ઇલેક્ટ્રોન છે એટલે કે અંદરની કક્ષકો છે એ આપણે જોઈએ આગળ કેવી રીતે છે। 2s2 આ 8 દુ ને 16 એટલે 14 ઇલેક્ટ્રોન, અહીંયા 4 ઇલેક્ટ્રોન આ બાદ કરતા 14 ઇલેક્ટ્રોન, 2 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 11 ને 12 12 ને 4 16 બરાબર, આ 4 આવડા એટલે 12 ને 4 16 થઈ ગયા। તો આમ એની અણુકક્ષકો ભરાય છે। અહીંયા અણુકક્ષકોમાં તમે જુઓ, નાઇટ્રોજનની અંદર અને બોરોનની અંદર આપણે સિગ્મા 2px અને પાઈ 2py ઇઝ ઇક્વલ ટુ પાઈ 2pz એ ઉલટો ક્રમ હતો। એનું કારણ શું હતું? નાઇટ્રોજન સુધી અણુકક્ષકો વચ્ચે અંતર ઓછું હોવાથી એમાં સિગ્મા સ્ટાર 2s2 અને સિગ્મા 2px2 અણુકક્ષકો નજીક આવી જતા તેમની વચ્ચે અપાકર્ષણ થતું હતું। તેથી પાઈ 2py ઇઝ ઇક્વલ ટુ પાઈ 2pz
અણુકક્ષકની શક્તિ સિગ્મા 2px કરતાં ઓછી હતી. તેથી નાઇટ્રોજનમાં પાઈ 2py = પાઈ 2pz અણુકક્ષક સિગ્મા 2px અણુકક્ષક પહેલા ભરાતી હતી. પરંતુ અહીં ઓક્સિજનની અંદર અણુની રચનામાં આ ક્રમ બદલાય છે, કારણ કે તેમાં અણુકક્ષકો વચ્ચે પૂરતો અવકાશ છે અને તેથી અહીંયા આ બંને વચ્ચે જે અપાકર્ષણ થતું હતું નાઇટ્રોજન સુધી એ થતું નથી. એટલે એ એઝ યુઝ્યુઅલ સિગ્મા 2px અણુકક્ષક પ્રથમ ભરાય છે અને એની શક્તિ પણ આની કરતાં ઓછી રહેવા પામે છે. એટલે હુનના નિયમ પ્રમાણે એ ઓછી શક્તિમાં ઇલેક્ટ્રોન પ્રથમ દાખલ થવાનું વલણ ધરાવે છે. વળી ઓક્સિજન અણુની અંદર એનો વર્ણપટ લેવામાં આવે તો સિગ્મા 2px સિગ્મા 2px થી પાઈ 2py પાઈ 2py = પાઈ 2pz એ તરફ ઇલેક્ટ્રોનનું સંક્રમણ જોવા મળતું નથી, પરંતુ પાઈ 2py = પાઈ 2pz થી પાઈ સ્ટાર 2py = પાઈ સ્ટાર 2pz સંક્રમણ ઇલેક્ટ્રોનનું સંક્રમણ જોવા મળે છે. તેથી ઓક્સિજનમાં અણુકક્ષકનો ક્રમ મુલ્કીને આપેલા ક્રમ મુજબ જ આ પ્રમાણે જ દેખાય છે. સિગ્મા 2px પાઈ 2py = પાઈ 2pz પાઈ સ્ટાર 2py = પાઈ સ્ટાર 2pz આ જ પ્રમાણે ભરાય છે. એનું મેઇન કારણ આપણે આ જે ચેન્જ થયું એનું કારણ મેં તમને આપ્યું. હવે બીજું, અહીંયા કે એટલે બંને ઓક્સિજન પરમાણુની સંયોજકતા કક્ષક સિવાયની અંદરની કક્ષક, એટલે કે પરમાણુ કક્ષકની વનેશ પરમાણુ કક્ષક. આવી બે વનેશ પરમાણુ કક્ષકના વ્યાપથી બનતી અણુકક્ષકને અબંધકારક અણુકક્ષક કહેવાય છે. આવી કક્ષકના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લેતા નથી, તેમજ અવરોધરૂપ પણ બનતા નથી. તેથી આવી અણુકક્ષકને પ્રથમ સેલ પણ તમે ભણી ગયા છો. આ પહેલું સેલ છે એને કે વડે દર્શાવાય છે. એની પછીનું આ વનેશ 2s 2p ને કે એલ વડે દર્શાવાય છે. 3s 3p 3d ને એમ વડે દર્શાવાય. આમ એક પછી એક એના સેલ થાય છે. એટલે પ્રથમ સેલમાં વનેશનું કે વડે દર્શાવાય છે અને તેથી આવી અણુકક્ષકને પ્રથમ સેલમાં આવતી હોવાથી અબંધકારક અણુકક્ષકને કે વડે દર્શાવે છે. અહીંયા ક્લિયર થઈ ગયું? તો આ અણુકક્ષક પ્રમાણે એનો અણુકક્ષક સિતાર દોરીએ આપણે. અણુકક્ષક સિતાર માં ડાયાગ્રામ વધારે સારો લાગે એટલે કલર ચોક આપણે વાપરીએ. આ એસ આ એક જ હોમોન્યુક્લિયર હોવાથી, એટલે કે બંને પરમાણુ સરખા હોવાથી એક જ શક્તિ એની સરખી છે એટલે એક જ લાઇનમાં આવશે. આ પરમાણુ કક્ષક છે, આપણે વનેશને દર્શાવતા નથી. આ પરમાણુ કક્ષક છે 2s, આ પણ 2s, એમાં 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન. આ પરમાણુ કક્ષક છે, આ પરમાણુ કક્ષક છે, અહીંયા અણુ કક્ષક આવશે. તો એને દર્શાવવા માટે થોડુંક ઉપર દર્શાવવું પડશે. આપણે બોર્ડની બોર્ડર આવી જાય છે.
2s 2s 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. હવે 3 p કક્ષકો અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન આ 2p કક્ષક છે. આ 2p કક્ષક છે. 2 ઇલેક્ટ્રોન 1 1 અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે, અહીંયા પણ 2 આવશે અને અહીંયા 1 1 આવશે. અને એ અણુકક્ષકને દર્શાવવા માટે સિગ્મા 2px pi 2py is equal to pi 2pz pi star 2py is equal to pi star 2pz sigma star 2px જે ખાલી છે. આ O2 નો અણુકક્ષક, આ પરમાણુ કક્ષક છે. આ O2 અણુકક્ષક, આ પરમાણુ કક્ષક. હવે જો આ O2 અણુનો અણુકક્ષક સિતાર છે, તો એમાં સંયોજકતા કક્ષકો 2s અને 2p ની ઇલેક્ટ્રોન હતા એ પરમાણુ કક્ષકો જોડાય અને એની અણુકક્ષકો બની. તો આ અણુકક્ષકમાં 2s ની 2 પરમાણુ કક્ષકના 4 ઇલેક્ટ્રોન, એમાં 2 ઇલેક્ટ્રોન 2s સિગ્મા 2s બંધકારક અણુકક્ષક અને સિગ્મા સ્ટાર 2s પ્રતિબંધકારક અણુકક્ષકમાં ગોઠવાય છે. જ્યારે આ 2p અણુકક્ષકના પરમાણુ કક્ષકના ઇલેક્ટ્રોન એ અણુકક્ષકમાં કેવી રીતે ગોઠવાય? જો સિગ્મા 2px માં 2 ઇલેક્ટ્રોન, જે એક આમાંથી અને એક આમાંથી આવે છે, અને બાકીના 2 ઇલેક્ટ્રોન પાઈ 2py ઇઝ ઇક્વલ ટુ પાઈ 2pz એ બંનેમાં આવશે, અને એક એક ઇલેક્ટ્રોન જે છેલ્લા વધે છે એનું યુગ્મીકરણ થઈને ટોટલ 6 અને 7 8 ઇલેક્ટ્રોન આ રીતે ભરાય છે. અહીંયા આ ડાયાગ્રામ ઉપરથી તમે જુઓ તો આપણે આની ઉપરથી બંધ સંખ્યા ગણવી હોય તો ગણી શકાય. બંધ ક્રમાંક
બરાબર નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન બરાબર નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે 2 2 4 2 6 2 8 એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન એટલે પ્રતિબંધકારકના ઇલેક્ટ્રોન 2 ને 2 4 એટલે બંધ ક્રમાંક 4 થાય છે બંધ સંખ્યા બરાબર બંધ ક્રમાંક ભાગ્યા 2 બરાબર 4 ભાગ્યા 2 બરાબર 2 એટલે ઓક્સિજન O ડબલ બોન્ડ O વડે જોડાય એમાં એક સિગ્મા બંધ અને એક પાય બંધ રહેલો છે હવે અહીંયા આગળ 2 વડે ભાગવાનું કારણ એ છે કે સહસંયોજક બંધની અંદર 2 ઇલેક્ટ્રોન વપરાય છે એટલે 2 વડે ભાગો બંધ ક્રમાંકને તો એ બંધ સંખ્યા મળે હવે ફરી પાછા ડાયાગ્રામ ઉપર આપણે આવીએ ડાયાગ્રામમાં જુઓ તો પાઈ સ્ટાર ટુ પી વાય ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી ઝેડમાં એક એક ઇલેક્ટ્રોન અયુગ્મિક છે એટલે કે O2 અણુ અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે એટલે કે પેરામેગ્નેટિક છે આમ O2 અણુ અણુચુંબકીય છે અને એની કમ્પેરિઝન જો આપણે એના અણુ આયન સાથે કરવી હોય તો થઈ શકે નાઇટ્રોજન સાથે કરવી હોય તો પણ થઈ શકે જો જુદા જુદા અણુનું કમ્પેરિઝન પૂછ્યું હોય તો આ ડાયાગ્રામ આપણે બંનેના દોરવા પડે પણ જો એક જ અણુના અણુ આયનો કીધા હોય તો ડાયાગ્રામ 2 દોરવાની જરૂર નથી પરંતુ એની અણુકક્ષકો આપણે લખવી પડે તો એ અણુકક્ષકો લખવા માટે આપણે દરેક વખતે વારાફરતી એક એક અણુ આયન લેતા જઈએ અને એની અણુકક્ષકો ઉપરથી હું તમને સમજાવતો જઈશ હવે પહેલું જ આપણે લઈએ O2 નેગેટિવ 1 O2 અણુ આયન O2 અણુ આયનની રચના O2 અણુ આયન ક્યારે થાય કે એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો O2 અણુ આયન બને એટલે કે એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો O2 અણુના 16 ઇલેક્ટ્રોન છે ટોટલ તો એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો 16 ની બદલે 17 થાય તો એ ક્યાં આગળ ઉમેરાય એક ઇલેક્ટ્રોન જે ઉમેરાય એ અહીંયા જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે 2 એ પૈકી કોઈ પણ એકમાં ઉમેરાય અને O2 અણુ આયન બને અને એ 17 ઇલેક્ટ્રોન અણુકક્ષકની અંદર આ રીતે ભરાય આપણે આ ઉપરનો ભાગ થોડોક ઓછો જરૂરી છે એટલે એને અત્યારે કાઢી નાખીએ છીએ અણુ તો O2 અણુ આયન કે સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2px2 આ દરેક વખતે આ લખવી પડે પાઈ 2py ઇઝ ઇક્વલ ટુ પાઈ 2pz આ બંનેમાં 2 પાઈ સ્ટાર 2py ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2pz આમાં 2 અને આમાં 1 આમ થાય છે એટલે આની ઉપરથી તમે બંધ ક્રમાંક ગણો તો બંધ ક્રમાંક નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે 2 2 4 2 6 અને 2 8
નંબર ઓફ એન્ટીબોન્ડિંગ ઇલેક્ટ્રોન 2, 2, 4 ને 5 એટલે કે 3 થશે અને બંધ સંખ્યા 1.5 આ 3 ને 2 ભાગીએ એટલે 1.5 એટલે કે દોઢ બંધ બને છે. એટલે આમાં ઓડ બંધ પણ બને, એક પૂર્ણ આંકડો આવે એવું જરૂરી નથી, કારણ કે બંધ સંખ્યા અને એની સ્ટેબિલિટી જોવા માટે આ બધું જરૂરી છે. તો બંધ સંખ્યા ડોટ આવે છે. એટલે કે આની ઉપરથી તમે ફરી પાછી એક આર્ગ્યુમેન્ટ કરી શકો કે O2 નો બંધ સંખ્યા 2 હતી, જ્યારે O2 અણુ આયનમાં બંધ સંખ્યા ડોટ છે. એટલે કે બંધ સંખ્યા ઘટે છે. બંધ સંખ્યા ઘટે તો બંધ લંબાઈ વધે, બંધ લંબાઈ વધે તો બંધ શક્તિ ઘટે, અને બંધ શક્તિ ઘટે તો એ અણુ આયન વધારે એની આના કમ્પેરમાં નબળો કહેવાય. એટલે એને આપણે દર્શાવવું હોય તો O2 ગ્રેટર ધેન O2 અણુ આયન આમ દર્શાવી શકાય. હવે O2 2 નેગેટિવ, O2 2 નેગેટિવ અણુ આયન લઈએ તો એમાં ફરી પાછું જુઓ O2 2 નેગેટિવ અણુ આયન તો એ ક્યારે બને કે પાઇ સ્ટાર 2py = પાઇ સ્ટાર 2pz માં આ બે ઇલેક્ટ્રોન જે અયુગ્મિત હતા એમાં બંનેમાં યુગ્મિત થઈ જાય, એટલે O2 2 નેગેટિવ અણુ આયન બને. અને એનો અણુ કક્ષક લખવો હોય તો K સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2px2 પાઈ 2py = પાઈ 2pz આ બંનેમાં 2 2 પાઈ સ્ટાર 2py = પાઈ સ્ટાર 2pz આ બંનેમાં પણ બબે આવા અણુ કક્ષકો બને. તો આ અણુ કક્ષક બને આપણે આ મેં અધૂરું રહેતું એટલે પૂર્ણ કરી દઈએ આપણે, એટલે ફિગરમાં નાની થોડીક કરી નાખી. તો અહીંયા આગળ ફરી પાછું આપણે બંધ ક્રમાંક અને બંધ સંખ્યા ગણીએ તો અહીંયા લખ્યું છું બંધ ક્રમાંક નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, આ લખવાનું નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ, એ દરેક વખતે લખવાનું. આપણે અહીં જગ્યાના અભાવે ઓછું લખીએ છીએ. તો એ નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે? 2, 2, 4, 2, 6, 2, 8. નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન 2, 2, 4 ને 2, 6. એટલે બંધ ક્રમાંક 2 થયો, અને જેથી બંધ સંખ્યા 2/2 = 1. તો આમ બંધ સંખ્યા છે 1 મળે છે. એટલે એની કમ્પેરિઝન જુઓ તો ઓક્સિજનના બંધ સંખ્યા 2 હતી, ઓક્સિજનની બંધ સંખ્યા 2 હતી, ઓક્સિજન -1 ની બંધ સંખ્યા 1.5 હતી, અને O2 2 નેગેટિવ અણુ આયન ની બંધ સંખ્યા 1 છે. તો ક્રમશઃ બંધ સંખ્યા ઘટે છે 2.1. એટલે સ્થિરતાની દ્રષ્ટિએ જુઓ તો એને દર્શાવવું હોય તો O2 greater than O2 negative 1 greater than O2
-2. જો અડધું સ્થિર એટલાની સ્થિરતા પૂછે તો એટલે અહીં સુધી તમારે આવે. પણ હજી આગળ ઉપર આપણે આવે છે O2 પોઝિટિવ. હવે જુઓ, આને આપણે દૂર કરીએ છીએ. હું ડાયાગ્રામ એટલા માટે પૂછતો નથી કે એ તમારે એમાં સમજાવવામાં મારે સરળતા રહે અને તમે પણ સારી રીતે સમજી શકો. O2 પોઝિટિવ, O2 પોઝિટિવ અણુઆયન. તો એમાં O2 પોઝિટિવ અણુઆયન હોય તો આ નેગેટિવ માટેના હતા. હવે આ O2 છે, બરાબર. તો O2 પોઝિટિવ ક્યારે થાય? કોઈ પણ પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન રિમૂવ થાય, એક ઇલેક્ટ્રોન દૂર થાય તો O2 પોઝિટિવ બને. આ O2 પોઝિટિવ બનાવવું હોય તો આ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન પૈકીનો કોઈ પણ એક ઇલેક્ટ્રોન દૂર થાય. માનો કે આ ઇલેક્ટ્રોન દૂર થયો, પાઈ સ્ટાર 2py = પાઈ સ્ટાર 2pz પૈકીનો આ પાઈ ઝેડ વાળો દૂર થાય છે. તો એની અણુકક્ષકો આ રીતે લખાય કે સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2px2 પાઈ 2py = પાઈ 2pz. આ બંનેમાં 2 પાઈ સ્ટાર 2py = પાઈ સ્ટાર 2pz. આમાં એક ઇલેક્ટ્રોન અને અહીંયા શૂન્ય આમ છે. તો અહીંયા આગળ જુઓ તમે, પેલી આર્ગ્યુમેન્ટ તો દરેક વખતે કરવાની જ છે. એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે માટે O2 પોઝિટિવ અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, પેરામેગ્નેટિક છે. O2 2 નેગેટિવ એ બંનેમાં ભરાઈ ગયેલા હતા એટલે એ ડાયમેગ્નેટિક હતું, એટલે કે પ્રતિચુંબકીય હતું. પણ આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે એ અણુચુંબકીય છે. એટલે O2 પોઝિટિવ 1 છે એ અણુચુંબકીય પેરામેગ્નેટિક ગુણધર્મ ધરાવે છે. આની ઉપરથી આ અણુકક્ષક ઉપરથી બંધ ક્રમાંક ફરી પાછો આપણે ગણીએ તો બંધ ક્રમાંક નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન 2, 2 4, 2 6 અને 2 8 અને નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન 2 ને 3 એટલે 5. એટલે બંધ સંખ્યા 5/2 બરાબર 2.5. એટલે O2 પોઝિટિવ છે એ O2 માં બંધ સંખ્યા 2 હતી, જ્યારે O2 પોઝિટિવમાં બંધ સંખ્યા 2.5 થાય છે. આમ O2 કરતાં O2 પોઝિટિવની બંધ સંખ્યા વધે છે. બંધ સંખ્યા વધે તો બંધ લંબાઈ ઘટે, બંધ લંબાઈ ઘટે તો બંધ શક્તિ વધે. એટલે બંધ શક્તિ વધે તો એની સ્થિરતા વધે, અને સ્થિરતા વધે તેથી ઓક્સિજન કરતાં O2 પોઝિટિવ 1 એ વધારે સ્થાયી છે એમ કહી શકાય. આ રીતે જોવાનું છે. અને આ એક ગુણધર્મ એ અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે O2 પોઝિટિવ 2 O2 પોઝિટિવ 2 અણુઆયન. O2 પોઝિટિવ 2 અણુઆયનમાં આ જે ઓક્સિજનના અણુકક્ષકો હતા એ પૈકી
પાઈ સ્ટાર ટુ પી વાય ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી ઝેડ બંનેમાં એક ઇલેક્ટ્રોન થાય, એ બંને દૂર થાય, બંનેમાં દૂર થાય અને O2 પોઝિટિવ 2 અણુ કક્ષકો બને. તો એમાં જુઓ તો એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી, માટે O2 પોઝિટિવ 2 છે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે, એટલે કે ડાયામેગ્નેટિક છે. આમ ડાયામેગ્નેટિક એ પણ તમને પૂછાય કે O2 પોઝિટિવ 2 એ ડાયામેગ્નેટિક છે, જ્યારે O2 છે એ પેરામેગ્નેટિક છે, એટલે કે અનુચુંબકીય છે. સમજાવો તો એ તમારે આ આર્ગ્યુમેન્ટ ઉપરથી તમારે સમજાવવાનું હોય. O2 પોઝિટિવ 2માં બંને ઇલેક્ટ્રોન અહીંથી દૂર થાય છે, એટલે એનો અણુકક્ષક લખીએ તો કે સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2px2 પાઈ 2py ઇઝ ઇક્વલ ટુ પાઈ 2pz. એ બંનેમાં બબે ઇલેક્ટ્રોન. આ ખાલી છે. પાઈ સ્ટાર 2py ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2pz એ ખાલી છે, અને આ સિગ્મા સ્ટાર 2px એ પણ અણુકક્ષક ખાલી છે. તો O2 પોઝિટિવ 2 આની ઉપરથી આપણે બંધ ક્રમાંક ગણીએ તો બંધ ક્રમાંક ફરી પાછું નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન બરાબર નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોનમાં 2, 2, 4, 2, 6, 2, 8. નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોનમાં માત્ર 2, એટલે 6 બંધ ક્રમાંક મળે, અને એની ઉપરથી બંધ સંખ્યા 6/2 એટલે 3. એટલે O2 પોઝિટિવ 2 માં બંધ સંખ્યા 3 છે. આમ O2 પોઝિટિવમાં ઓક્સિજનમાં બંધ ક્રમાંક 2 છે. O2 પોઝિટિવની અંદર એનો બંધ સંખ્યા 2.5 છે. O2 પોઝિટિવ 2માં એની બંધ સંખ્યા 3 છે. એટલે કે ઓક્સિજનથી O2 પોઝિટિવ 2 બાજુ જઈએ એમ ક્રમશઃ બંધ સંખ્યા વધતી જાય છે. એટલે સ્થિરતાની દ્રષ્ટિએ જોઈએ તો O2 પોઝિટિવ 2 ગ્રેટર ધેન O2 પોઝિટિવ 1 ગ્રેટર ધેન O2 આમ થશે. આ જો અડધો પોઝિટિવ વાળો પોર્શન પૂછે તો એટલું કરવાનું છે, અડધો નેગેટિવ વાળો પોર્શન પૂછે તો એ આ રીતે કરવાનું છે. O2 ગ્રેટર ધેન O2 નેગેટિવ ગ્રેટર ધેન O2 નેગેટિવ 2. કારણ કે અહીંયા 2 બંધ છે, અહીંયા ડોટ છે, અહીંયા 1 છે. અને જો સમગ્ર આખો જ અણુના પૂછે O2 અને એના અણુ આયનો, એટલે એના અણુ આયનો એટલે બધા જ આવી ગયા. O2 નેગેટિવ 1, O2 નેગેટિવ 2, O2 પોઝિટિવ 1, O2 પોઝિટિવ 2, આ એના અણુ આયનો અને O2 પોતે. આવી રીતે બધું જ પૂછે તો ત્રણેયની કમ્પેરિઝન થાય. તો ત્રણેયના 4 અને 5, 5ના અણુકક્ષકો, આ અણુકક્ષક ઉપરથી બંધ સંખ્યા ગણવાની અને બંધ સંખ્યા ઉપરથી એની સ્થિરતા જોવાની. આવી રીતે બંધ સંખ્યા વધતી જાય તો બંધ લંબાઈ છે એ ઘટે, અને બંધ સંખ્યા જેમ વધે એમ બંધની શક્તિ પણ વધે. બંધ લંબાઈ ઘટે અને બંધ શક્તિ વધે. એટલે બંધ શક્તિ વધતી હોય તો એ કમ્પેરિઝન એની થાય ત્યારે
એ બંધ શક્તિ વધવાથી એ વધારે સ્ટેબલ, વધારે સ્થિરતા ધરાવે છે એમ સાબિત થાય. આમ O2 અણુ અને O2 અણુ આયન એ આની ઉપરથી આપણને સમજાવતા આવડવું જોઈએ. આ રીતે સમગ્ર રીતે સમજી જાય અને આની કમ્પેરિઝન જો કોઈ બીજા અણુ સાથે કરવામાં આવે તો એ આ ડાયાગ્રામ જે અણુકક્ષકનો સિતાર છે એ બંનેનો દોરવો પડે. પરંતુ જો એક જ અણુ હોય કોઈ પણ અને જો તમારે એનો કમ્પેરિઝન કર્યું હોય તો આ ડાયાગ્રામ એક જ દોરવાની જરૂર છે, બંને દોરવાની જરૂર નથી. એટલે આ રીતે તમારે આગળ ઉપર લખવાનું છે. અને નાઇટ્રોજન અને ઓક્સિજન અને બોરોન આ 3 હોમોન્યુક્લિયર, અને હવે પછી જે આવશે એ હિટ્રોન્યુક્લિયર. એટલે કે હિટ્રોન્યુક્લિયર એટલે આ હોમોન્યુક્લિયરમાં 2 પરમાણુ સરખા હોય, જ્યારે હિટ્રોન્યુક્લિયરની અંદર 2 પરમાણુ જુદા જુદા હોય. દાખલા તરીકે NO, કાર્બન મોનોક્સાઇડ, CO વગેરે. તો એ હવે પછીના લેક્ચરમાં આપણે એને લઈશું. અત્યારે આ એમો થિયરી નો હોમોન્યુક્લિયરનું પોર્શન અહીંયા પૂરું કરીએ છીએ.